હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો જુઓ, તમને આપણે કાલ તો થોડો ઘણો રિસોર્ટ બતાવી દીધો હતો આપણે લોનાવાલામાં જ્યાં આપણે રોકાણા હતા એ. ને જો આપણે અત્યારે બીજો બાકી છે એક્સપ્લોર કરી લઈ રિસોર્ટ. જુઓ તો આ મસ્ત વિહાન જો સવારમાં ઉઠી ગયો છે અને સૌથી પહેલાં તો એ ટોય ટ્રેનમાં જવાનું કહેતો હતો. જો આ ટોય ટ્રેન છે અહીંયા અને વરસાદ પણ ચાલુ જ છે સવારમાં. જો એને ટોય ટ્રેનમાં જવું છે. જો એકદમ મસ્ત વરસાદ આવે છે અહીંયા, જો તમને દેખાતું જ હશે. અને સ્વિમિંગ પુલમાં કોઈ નથી કેમ કે ઠંડી પણ એટલી છે અને વરસાદ પણ છે, એટલે બહુ બધું વાતાવરણ ખરાબ હતું. જો અહીંયા આખું સ્વિમિંગ પુલ અને બાજુમાં હતું એ રાઇડ્સ ને બધું હતું, વોટર પાર્ક આખું. જોઈ લ્યો તમે લોકો, મસ્ત છે ને. તો ચાલો હવે આપણે આગળ બીજું જોઈએ. જો અહીંયા આપણે ઉપર જઈને તમને બતાવીએ કે વોટર પાર્કમાં કઈ કઈ રાઇડ્સ છે. જો છે ને હજી અહીંયા વરસાદ તો ચાલુ જ છે, જોઈ લ્યો તમે, છે ને જોરદાર એવો વરસાદ આવતો હતો, કન્ટિન્યુ ચાલુ જ હતો કે ઊભો જ નહોતો રહેતો વરસાદ. થોડીક વાર જો રોકાઈ જાય તો આપણે બહાર સાઈડ સીનને જ કરી આવીએ, પણ વરસાદ ઊભો રહેવાનું નામ જ નહોતો લેતો. જો આ બધી મસ્ત અહીંયા રાઇડ્સ છે અલગ અલગ, પણ આપણે વરસાદના લીધે એમાં જઈ જ ના શકીએ કેમ કે જો આટલો વરસાદ ને ઉપરથી ઠંડી, એમાં જઈએ તો બીમાર જ પડી જાય. જો આપણે અંદરથી આ આપણો રિસોર્ટ છે, અહીંયા 3rd ફ્લોર છે, અહીંયા બધા અલગ અલગ રૂમ્સ છે વાઇઝ. જો આ બીજા પણ ઘણા ગેસ્ટ હતા, એ પણ અમારી જેમ અહીંયા રોકાણા હતા કેમ કે સાઇટ સીન કરવા જઈ શકતા હતા નહીં. જો સ્મિત પણ આવી ગયા છે. જો હવે આ ફાઇનલી ટોય ટ્રેનમાં બેસી ગયો છે વિહાન. એને બેસવું જ હતું પણ બધા ના પાડતા હતા, પણ એ કે ના ના હું તો બેસીશ. જો હવે એ મસ્ત ટ્રેન ચલાવે છે. જો એ કે ચાલો તમે બધા બેસી જાઓ, હું તમને ટ્રેનની સફર કરાવું, ટોય ટ્રેનની. જો મેં કીધું ચાલો હું પાછળ બેસી જાઉં, ચાલ તો ચલાવું. તો કે હા હાલો હાલો ચલાવું. તો અમે બે મસ્ત ટ્રેનની મજા માણતા હતા એમને બેઠા બેઠા. પછી આ પાછવા પણ આવી ગયો અને આપણે જવાનું હતું બ્રેકફાસ્ટ કરવા માટે. જો આ નીચે પણ નાનું એવું રેસ્ટોરન્ટ હતું, બાર ને બધું હતું, પણ અત્યારે મોર્નિંગમાં તો કોઈ હતું નહીં, ત્યાં બંધ હતું અત્યારે તો. ચાલો તો આપણે રેસ્ટોરન્ટમાં ઉપર જઈએ. તો જો ઉપર જતાં પહેલાં નીચે આખું ફિશ બધી હતી, જો અલગ અલગ જાતની બહુ બધી ફિશ છે. જો તમે ઘણા બધા ઓલા રાખેલા છે, જો એકદમ મસ્ત છે ને ગોલ્ડન કલરની. જો ત્યાં બધા આવી ગયા હતા બ્રેકફાસ્ટ કરવા માટે. આપણો રિસોર્ટનું જો નામ તો તમને અહીંયા દેખાઈ જ ગયો છે પાછું, કુમાર રિસોર્ટ. જો આમાં બધી ઓરેન્જ કલરની હતી, બધામાં અલગ અલગ કલરની ફિશ રાખેલી હતી. આ જો વ્હાઈટ કલરની કેવડી મોટી હતી, અને કે ભૂમિ દીદી જો આ જો કેવડી મોટી છે, વિહાન એમ કહેતા હતો. જો આમાં બધી યલો કલરની રાખેલી હતી. જો આ અહીંયા સ્વિમિંગ માટેના કોસ્ચ્યુમ્સ ને એ બધું હતું. ચાલો તો અહીંયા લોકર ને એ છે. હવે આપણે ઉપર રેસ્ટોરન્ટમાં આવી ગયા હતા, જોઈ લ્યો. ચાલો તો આપણે અંદર હવે રેસ્ટોરન્ટમાં જઈએ એ પહેલાં મસ્ત ભગવાનજીના દર્શન કરી લો બધા સવારમાં. ચાલો તો હવે આપણે આવી ગયા હતા રેસ્ટોરન્ટમાં અને આપણે 2nd ફ્લોરમાં આવ્યા હતા. ત્યાં બીજું રેસ્ટોરન્ટ હતું તો આપણે ત્યાં જવાનું નહોતું, તો કીધું ચાલો હવે 3rd ફ્લોર ઉપર છે ત્યાં જઈએ. તો ત્યાં આપણે જઈએ છીએ. જો અહીંયા બહારથી પણ મસ્ત તમને આ રાઇડ્સ ને બધું દેખાય છે. જો હું પણ આવી ગઈ હતી થોડીક વિડીયોમાં. ચાલો તો હવે આપણે ફાઇનલી આપણું રેસ્ટોરન્ટ આવી ગયું છે. બધા ફ્લોર ઉપર અલગ અલગ રેસ્ટોરન્ટ હતા. આપણું જ્યાં બ્રેકફાસ્ટ હતું એ 3rd ફ્લોર ઉપર હતું. ચાલો તો જો અહીંયાની વાઇબ્સ પણ બહુ સરસ છે. જો અહીંયા પણ નાનું એવું બાર હતું, પણ આપણે તો એ કાંઈ લેતા નથી. ચાલો તો હવે આપણે મસ્ત આપણો વેજનું આખું કાઉન્ટર અલગ છે, તો મસ્ત વેજ બ્રેકફાસ્ટ કરી લઈજો. અહીંયા ચા ને કોફી ને બધું છે. જો કોઈને ચા પીવી હોય તો આવી જાજો. જો અહીંયા બધા મસ્ત આપણો બ્રેકફાસ્ટ લાગી ગયો છે. જો અહીંયા ટ્રે ને બધું છે. તો ચાલો આપણે ડીશને લઈ લે. સૌથી પહેલાં છે આ ઇડલી, પછી મેંદુવડા છે, અને પછી આ છે સાંભાર. જો એ લોકો થોડોક અલગ સાંભાર બનાવે, આપણા જેવો ના હોય. આ ચટણી છે, પછી આ છે પોહા, મસ્ત ગરમા ગરમ સવારમાં મસ્ત પોહા, એની હારે લીંબુ અને આપણને સેવ આપેલી છે, અને આ છે ભાજી છે.
જો આપણા જેવી ભાજી નથી બનાવતા, આ લોકો ગ્રેવીવાળી ભાજી બનાવે છે. એટલે બટેટા અને વટાણાની ભાજી હતી. આ છે પૂરી અને અહીંયા તરબૂચ હતું. અહીંયા મસ્ત બ્રેડ જામ ને બ્રેડ બટર ને એ બધું હતું. બાજુમાં એગની વસ્તુ હતું પણ એ તો આપણે કંઈ લેતા નથી. ચાલો તો ટોસ્ટ કરતા હતા છોકરાઓ બ્રેડને, આપણે લઈ લીધું. જો ઇડલી, પૂરી, ભાજી, પછી સાંભાર ને પોહા અને ચટણી. અને આપણે ઓર્ડર પણ આપી દીધો હતો. જો આ સ્મિતની પ્લેટ આવી ગઈ હતી, એને ચા પણ લઈ લીધો હતો. ત્યાં આપણા ઢોસા પણ આવી ગયા મસ્ત ગરમા ગરમ. જો મસાલા ઢોસા આવી ગયા હતા. જો બધાએ મસ્ત નાસ્તો કરવા બેસી ગયા હતા. મારા માટે મેં પ્લેન ઢોસો પણ મગાવી લીધો હતો. જો મસ્ત સવારમાં બ્રેકફાસ્ટ એન્જોય કરતા હતા બધા. ચાલો તો કોઈને બ્રેકફાસ્ટ કરવો હોય તો આવી જાજો. આપણે બ્રેકફાસ્ટ કરીને નીચે આવી ગયા હતા, છતાં પણ જો વરસાદ રહ્યો જ નહોતો. તો કીધું ચાલો કાંઈ વાંધો નહીં, આપણે તો ફરવા જવાનું જ છે. આપણે બધા મસ્ત રેડી થઈ ગયા હતા અને આપણી ગાડી પણ આવી ગઈ હતી. ચાલો તો હવે જઈએ. બધા રેનકોટ ને છત્રી ને બધા એની તૈયારીમાં હતા, કેમ કે વરસાદ હતો. તો કીધું ચાલો આપણે પહેરીને પણ જાશું. મસ્ત બધા ગોઠવાઈ ગયા હતા જો ગાડીમાં, એન્જોય કરે છે બધા. ચાલો તો હવે આપણે આગળ જઈએ અને જોઈએ કે કેવો વરસાદ છે સિટીમાં. જો તો સિટીમાં પણ એટલો જ વરસાદ હતો. કંઈ વાંધો નહીં, કીધું ચાલો વરસાદની પણ એક અલગ જ મજા છે. જુઓ બારી પણ ખુલતી નહોતી કેમ કે અંદર પાણી આવી ગયું હતું, સોરી. આઈ લવ લોનાવાલાનો બોર્ડ પણ અહીંયા લાગેલો છે. જો આપણે આવી ગયા હતા ભૂસી ડેમ. તો ભૂસી ડેમ જવા માટે આપણે બધાએ મસ્ત રેનકોટ પહેરી લીધા હતા. જો કેમ કે એમનેમ તો જવાય એમ જ હતું નહીં, વરસાદ હતો. પણ વરસાદમાં રેનકોટ પહેરી અને જવાની એક અલગ જ મજા હતી. અને ભૂસી ડેમનું એટમોસ્ફિયર એટલું જોરદાર હતું ને કે વાત જ ના પૂછો. જો આમ આપણે પહાડો અને વાદળાઓની વચ્ચે હતા. એમ વાદળાઓ આપણી ઉપર નહોતા પણ આપણી સાથે સાથે હતા, એવું જ હતું. જો અહીંયા મસ્ત ગરમા ગરમ બધું મળતું હતું. કીધું આપણે અત્યારે કાંઈ ખાવાનું છે નહીં, બ્રેકફાસ્ટ તો કરેલો જ હતો. જો અહીંયા આટલા વરસાદમાં પાણીપુરી મળતી હતી. કોણ ખાતું હશે અત્યારે આવા વરસાદમાં પાણીપુરી. ચાલો તો આપણે જઈએ. અને જો ઘણા લોકો તો રિટર્ન પણ થતા હતા ત્યાંથી. તો કીધું ચાલો હવે આપણે જવા જેવું જ છે ત્યાં તો જઈએ. થોડાક તો પાણી પણ ભર્યા હતા બધા એને. જો મસ્ત એન્જોય કરતા આવે છે. જો આ લોકો તો નાતા આવતા હતા. કીધું પૂછ્યું કેટલું દૂર છે, તો કે આ રહ્યો, જાઓ જઈ આવો તમારે. જો તો અહીંયા મસ્ત મકાઈ ને એ બધું મળતું હતું. ગરમ ગરમ આવે વરસાદમાં ગરમ મકાઈ ને મેગી ને ખાવાની તો અલગ જ મજા છે. મેં કીધું આપણે તો ખાઈને આવ્યા છીએ. જો છે ને સ્વીટ કોર્ન ગરમા ગરમ. જો આ સૌથી પહેલો ધોધ આવી ગયો હતો ભૂસી ડેમનો. ડેમ ઓવરફ્લો થતો હતો એટલે આમ જોઈ લો એટલું જોરથી પાણી વહેતું હતું. જો આમાં કોઈ ફસાઈ જાય તો પતી જ ગયું છે ને. પણ બહુ ઠંડક હતી ને મસ્ત પાણી, એકદમ ગરમા ગરમ નહીં પણ ઠંડુ હતું. અને જો આ ભાઈને મકાઈ ખાવાની ઈચ્છા થઈ ગઈ તો એ ભાઈ મકાઈ ખાતા હતા ને અહીંયા આ લોકો થોડીક ફોટોગ્રાફી કરતા હતા. કીધું ચાલો થોડીક ઘણી અહીંયા આપણે ફોટોગ્રાફી કરી લઈએ. અને જો વરસાદમાં બધાને મકાઈ ખાવાની ઈચ્છા થઈ ગઈ તો કીધું ચાલો પહેલાં ટેસ્ટ કરી લઈ જરાક, કેમ કે ભૂખતા હતી નહીં. તો ચાલો જો આપણે ફાઇનલી પહોંચી ગયા હતા. ડેમ ઓવરફ્લો થતો હતો. જો આ જોઈ લીધું એટલો ડેમ ઓવરફ્લો થાય છે. મસ્ત બધા ફોટોઝ ક્લિક કરે છે. કીધું ચાલો હવે આપણે જાજો ઓવરફ્લો થઈ જાય તો કાંઈ નક્કી ના કહેવાય. તો જો આ મસ્ત ગરમ ગરમ ચાની મજા લેતા હતા. જોઈ લો તમે એકવાર એટલો જોરદાર સીન છે ને, મૂવીમાં બધે દેખાતો હોય ટાઈપનો જ સીન છે. આ ભાઈનો રેનકોટ તૂટી ગયો હતો તો એ બીજો લેતો હતો વિહાનભાઈ. જો છે ને આપણે એકદમ પહાડો અને વાદળાઓની વચ્ચે. વાદળાઓ આપણી સાથે હતા. આપણે વાદળાની સાથે નહીં પણ વાદળાઓ આપણી સાથે હતા. ત્યાં મસ્ત આપણે કેરીની મોજ માણી પછી જોઈ લો એકદમ ચટપટી. ચાલો તો હવે આપણે ફાઇનલી બહાર આવી ગયા હતા ભૂસી ડેમની બહાર. જો અહીંયા પણ હજી વરસાદ તો ચાલુ જ હતો. પછી અહીંયા થોડા ઘણા આપણને ગેસ્ટ મળી ગયા હતા. આપણે એની જોડે વાતો કરવા ઊભા રહી ગયા હતા.
જોઈ લ્યો છે ને વરસાદ, તમે ત્યાંનું વાતાવરણ જોઈ લ્યો તમને એકવાર, કેવું મજા જ આવી જાય ને. હે આમ એમ લાગ્યું કે થોડાક હેરાન થાય, પણ હેરાન થવા કરતાં તો એન્જોયમેન્ટ જાજુ હતું, કેમ કે આવો નેચર ને આવો સીન ક્યાં જોવા મળે. હે જોઈ લ્યો તમે લોકો છે ને, એકદમ સરસ એવું, કાંઈ આમ દેખાતું જ નહોતું, વાદળા. આપણે આ ટાઈગર પોઈન્ટ ઉપર આવી ગયા હતા, જો જરાક એવો ટાઈગરનો સીન ટાઈપનું આમ દેખાતું હતું આપણને માઉન્ટેન. જુઓ છે ને અહીંયા, જો છે ને જરાક એવું દેખાય છે. વાર્યું આખો ટાઈગર પોઈન્ટ છે, પણ અંદરની સાઈડ મીન્સ કે નીચે કાંઈ દેખાતું જ નહોતું, કેમ કે પૂરેપૂરા ધુમ્મસ હતી. જો બહુ જોરદાર સીન છે ને, જોઈ લ્યો તમે લોકો, વિલોગમાં જ જોઈ લ્યો. અમે તો જોઈને આવી ગયા, પણ તમે લોકો વિલોગમાં જ જોઈ લ્યો. જો અહીંયા પણ મકાઈને એવું બોલતું હતું. જો ત્યાંથી આપણે આગળ આવી ગયા, જોઈ લો, ત્યાંથી આપણે મેપ્રો ગાર્ડનમાં આવી ગયા હતા. ચાલો તો આપણે મેપ્રો ગાર્ડનની મુલાકાત લઈ લઈએ. જો સૌથી પહેલાં તો અંદર આવી ગયા, એન્ટ્રન્સમાં પણ જો આ સાઈડ કાફે ને એ હતું, અને આ સાઈડ મેપ્રોની બધી વસ્તુઓ મળતી હતી. જો અહીંયા બધા એના સિરપ ને એ બધું છે, મેપ્રોનું બધું ટોટલી વસ્તુ મેપ્રોની જ હતી. જો આ મસ્ત એની ચોકલેટ છે, જે આપણે લીધી હતી, કેમ કે મને બહુ ભાવી હતી, ટેસ્ટ બહુ સારો હતો. તો અહીંયા જો બીજી અલગ જાતની બહુ બધી ચોકલેટ્સમાં ફ્લેવર હતી. ગ્વાવા છે, મેંગો, સ્ટ્રોબેરી, રો મેંગો, જામુન છે ને, ઇમલીની હતી, બહુ બધી ફ્લેવર્સ હતી, વોટરમેલન. તો જોઈ લો અહીંયા પણ વરસાદના લીધે થોડું ઘણું ગંદુ થઈ ગયું હતું. જો આ બધા મેંગોની ને બધી ચોકલેટ્સ હતી, જો બધી અલગ ફ્લેવર હતી. જો અહીંયા એક આખી ગેમ ઝોન હતું. જો રીતના બોલ આપણે અંદર એન્ટર કરવાનો હોય, અને પછી આપણે આ ટોયઝ બધા જીતી શકીએ. જો આ મસ્ત એવું ટોયઝ હતું. ચાલો તો હવે આપણે જોઈએ કે કઈ રીતે છે. તો અહીંયા જો થોડું ઘણું ફોટો સેશન ચાલતું હતું, અને ચાલો હવે આપણે આગળ જોઈએ કે ગિફ્ટમાં શું છે ને. તો આપણે ગેમ રમીએ, જો આપણે ગેમ જીતશી તો આપણને મળશે. જો તો મસ્ત સોફ્ટ ટોયઝ હતા અલગ. ચાલો તો હવે આપણે ગેમ રમી લઈએ. જો આ દીદીએ મસ્ત પાંડા જીત્યો હતો. જો છે ને કે બહુ સરસ છે, તમે પણ રમો ગેમ. તો ચાલો આપણે પણ ગેમ રમતા હતા. બે છોકરાઓએ ગેમ રમવાનું ચાલુ કર્યું હતું, પણ એટલું તો ઇઝી હોય નહીં કે આવું આપણને મળી જાય. જો કેમ કે એ લોકોએ રાખ્યું જ એ રીતનું હોય કે બોલ અંદર જાય જ નહીં. જો આ લોકો ટ્રાય કરે છે, જોઈએ આપણે જાય છે કે નહીં બોલ અંદર. જો આ ફર્સ્ટ ટ્રાય, આ જો ડાયરેક્ટ બહાર જ નીકળી જાય, એ જાય જ નહીં. તો પછી પિન્ટુભાઈ કે લાવો હું ટ્રાય કરું. તો જો એને ટ્રાય કરીને તો બોલ અંદર જ નાખ્યો, તો ગયું આપણું વેસ્ટ વહી ગયું. જો અહીંયા મેપ્રો ગાર્ડન લખેલું હતું. જો મસ્ત એવું છે ને, બહુ જોરદાર એવું ગાર્ડન હતું. તો ચાલો કીધું હવે આપણે જે બાકી હતું મોલનું જે એ એક્સપ્લોર કરી લઈએ. જો આખું ગાર્ડન છે, અહીંયાથી બહુ સરસ એવું દેખાય છે ને. જોઈ લો, બીજા પણ ઘણા બધા ગેસ્ટ હતા, એ પણ બચારા એને હેરાન થતા હતા થોડા ઘણા વરસાદમાં. જો આ મસ્ત વરસાદમાં પલળે છે, તો હું તો મસ્ત છત્રી લઈને જતી હતી. તો છો ને, ચાલો પછી મારે પણ આવવું તો પડે ને વિડીયોમાં. હું એક જ ન આવું એવું કેમ બને. સ્મિતને કીધું ચાલો મને પણ વિડીયોમાં લઈ લ્યો, તો હું પણ વિડીયોમાં આવી ગઈ હતી. જો મસ્ત વરસાદ પણ સરસ હતો, અને આમ મજા જ આવતી હતી, પણ બહુ ઝાઝા પલળી તો બીમાર પડી જાય. જો અહીંયા સ્ટ્રોબેરી, પછી અહીંયા મેપ્રો લખેલું કાર હતી, અને કીધું પહેલાં ચાલો આપણે જમી લઈએ, પછી આપણે શોપિંગ કરીશું. તો બધા આવી ગયા હતા મસ્ત અહીંયા ફેમસ અહીંયાની વસ્તુ ટ્રાય કરવા માટે. મેપ્રો ગાર્ડનની જોરદાર વસ્તુ છે. એક અહીંયા લોનાવાલામાં છે મેપ્રો ગાર્ડન, અને એક છે મહાબળેશ્વરમાં. મહાબળેશ્વરની તો મેં ટ્રાય કરેલું છે, લોનાવાલાનું ટ્રાય નહોતું કર્યું અહીંયાનું. તો કીધું ચાલો અહીંયાનું પણ ટ્રાય કરી લઈએ. જો અહીંયાથી ઓનલાઈન ઓર્ડર દેવો હોય તો એના માટે આપેલું છે, પણ કાંઈ એટલી બધી ભીડ હતી નહીં, કેમ કે આપણે ગયા હતા આડા દિવસે, સેટરડે સન્ડે કાં ફ્રાઈડે હોય તો એટલી બધી ભીડ હોય અહીંયા. આપણે વીકેન્ડમાં તો ગયા નહોતા, એટલે એટલી બધી ભીડ હતી નહીં. જો અહીંયા મસ્ત અલગ જાતની આઈસ્ક્રીમ્સ ને બધું હતું. જો અહીંયા સેન્ડવિચ માટેના કેટલા મશીન મૂકેલા છે, જોઈ લો છે ને. જો આખું એનું સિટિંગ એરિયા છે.
ચાલો તો જો અહીંયા પિઝા પેક થતા હતા અને જો અહીંયા આખું વુડ ફાયરમાં પિઝા બનાવે છે, જોઈ લ્યો. પિઝા પણ અહીંયા લાઈવ બનતા હતા, આપણે જોઈ શકતા હતા. જો અંદર મસ્ત પિઝા બને છે, તમે જોઈ શકો છો કેવું મસ્ત એકદમ ભઠ્ઠામાં શેકે છે, એટલે જોરદાર જ આનો ટેસ્ટ હશે. જો આવી ગયો અંદર પિઝા મસ્ત ગ્રીલ થવા માટે. તો ચાલો હવે આપણો પિઝા બનતો હતો, એ પહેલાં તો બીજા કોકનો હતો. જો આ ડોમાં પહેલાં મસ્ત રીતના કાણા પાડી લીધા, પછી એમાં પિઝા સોસ એડ કર્યો, જોઈ લ્યો. એકદમ લાઈવ બને છે, આપણી સામે છે, એટલે આપણને કાંઈ ટેન્શન જ નહીં. જો એની ઉપર મસ્ત આ ઓનિયન, કેપ્સિકમ, જોઈ લ્યો. પછી આ છે ટમેટોઝ, આપણે વેજ ને બધું એડ કરાવેલું હતું, તો મસ્ત એડ કરતા હતા. જો ઉપર કંઈક એનું મસાલો કંઈક એડ કર્યો હતો. પછી આ જો મોઝરેલા ચીઝ કેટલું એડ કરેલ છે, જો આટલું બધું મોઝરેલા ચીઝ એડ કરે પછી તો મસ્ત જ લાગે ને પિઝા તો. હે ચાલો તો કોઈને ઈચ્છા થઈ ગઈ હોય ખાવાની પિઝા, આમ જોઈને કોઈના મોઢામાં પાણી આવી ગયું હોય તો ટેસ્ટ કરવા આવી જાજો તમે લોકો પણ. જો આ બધું ઉપર જાલેપિનોઝ ને ઓલિવ્સ ને બધું એડ કરે છે, જોઈ લ્યો. એકદમ આમ ભરીને એડ કરે છે ને. થઈ ગઈ ને તમને પણ ખાવાની ઈચ્છા. જો એની ઉપર આ લોકોનો કંઈક સ્પેશિયલ મસાલો હતો એ પણ એડ કરી લીધો હતો. જો તો અહીંયા બીજો પિઝા એક જેમ પહેલાં મૂક્યો હતો એ રેડી થઈ ગયો હતો, અને જો અહીંયા મસ્ત રેડી થઈ ગયો છે. હવે એને કટ કરીને લોકો આપી દેશે. ત્યાં જે બીજો પિઝા બની ગયો હતો એ પણ વુડ ફાયરમાં મૂકી દીધો. તો આપણને જો સૌથી પહેલાં તો સેન્ડવિચ આવી ગઈ હતી, સેન્ડવિચની સાથે આપણને ફ્રાઈઝ પણ આવી ગઈ હતી. વેજ ગ્રીલ સેન્ડવિચ મગાવી હતી આપણે. જો મસ્ત છે ને, બધાય મસ્ત જોવા એન્જોય કરે છે. બહુ જોરદાર ટેસ્ટ હતો, વ્યાનને ગરમ લઈ ગઈ. જો આપણો પિઝા આવી ગયો, જોઈ લ્યો. છે ને એકદમ જોરદાર એવો. ચાલો તો હવે આપણે પિઝાનો ટેસ્ટ કરી લઈએ. અને આપણે ફ્રાઈઝ પણ આવી ગઈ હતી. અને જો અહીંયા આપણું મેપ્રોનું સ્પેશિયલ શેક બનતો હતો. જો નીચે લોકો સ્ટ્રોબેરી એડ કરી, એની ઉપર સ્ટ્રોબેરી ક્રીમ, એની ઉપર મસ્ત ફ્રેશ સ્ટ્રોબેરી અને ઉપર આઈસ્ક્રીમ એડ કર્યો, અને જો પાછું ક્રીમ એડ કર્યું. જોઈ લ્યો તમે કેટલું જોરદાર છે ને. આના જેવો ટેસ્ટ તમને ક્યાંય જોવા નહીં મળે, કેમ કે આ એકદમ ફ્રેશ બનાવે છે ને, તો આના જેવો ક્યાંય તમને ટેસ્ટ જોવા જ નથી મળતો. તો મસ્ત એવા આપણા શેક રેડી થઈ ગયા હતા, જો છે ને એકદમ. ચાલો તો આપણને આપી દીધો હતો, તો આપણે લઈને વહી જઈએ અને મસ્ત ટેસ્ટ કરીને તમને કહીએ કે આનો કેવો ટેસ્ટ છે. જો કે બહુ જોરદાર છે. આપણે એવીને મસ્ત ખાધો હતો. અને પછી જો કેટલું હજી વરસાદ ચાલુ છે, તો વરસાદ બંધ થવાનું નામ જ લેતું નહોતું. તો આપણે મસ્ત એવું લંચ કરી લીધું હતું, પિઝા અને ફ્રાઈઝ ને બધું. ચાલો તો આપણે પાછા આવી ગયા હતા શોપિંગ કરવા માટે. કીધું પેટ પૂજા થઈ જાય પછી શોપિંગ કરી તો મજા જ આવે એમ. જો અહીંયા અલગ ચોકલેટ્સ હતી, પાનની ને આલમંડ્સની ને. જો અહીંયા ઓફર પણ હતી, કંઈક 3 કે 4 લ્યો કે એની સાથે કંઈક એક ફ્રેપ નહીં પણ કંઈક કહેતા હતા એ ફ્રી હતું, ખબર નહીં હું ભૂલી ગઈ એનું નામ તો. જો અહીંયા બધા ક્રશ હતા મેંગોના ને ચોકલેટ્સ ને બધા ક્રશ હતા. ચાલો તો હવે આપણે આગળ જોઈએ. જો અહીંયા ખાખરા છે, ત્યાંના ખાખરા પણ બહુ ફેમસ છે. જો ત્યાં પણ અત્યારે ઓફર હતી, અત્યારે બધી વસ્તુમાં ઓફર હતી. જો તો આપણને અહીંયા લાઈવ ટેસ્ટ પણ કરાવતા હતા. જો સ્પેશિયલ ઓફર એની 3 એવી રીતે હતું કંઈક. જો કંઈક જેલી હતી, સ્મિત બતાવતા હતા કે આ લેવી છે, કીધું લઈએ તો લઈ લ્યો. જો અહીંયા આ જે જેલી હતી ને એ સ્પેશિયલ મહાબલેશ્વરની છે. આ મેપ્રોની જેલી નથી, એ સ્પેશિયલ મહાબલેશ્વરની, પણ મેપ્રોવાળા પણ બનાવતા હશે, તો અહીંયા રાખેલી હતી. જો આપણે ટેસ્ટ કરવા માટે આવી ગયા હતા. જો આ સ્પેશિયલ ચોકલેટ છે, એ આપણને ચટણી અને મીઠામાં ડીપ કરીને દે છે. જો ગુઆવાની છે, બહુ ઝાઝી ચટણી આપી દીધી, તો કીધું આટલી બધી ના હોય
ચાલો તો હવે જો એમાં પણ બહુ બધી ફ્લેવર હતી, સ્ટ્રોબેરી, મેંગો, ગ્વાવા. પણ આપણે સ્પેશિયલ ગ્વાવાને લીધી હતી કેમ કે એ ચટણી ને મીઠું સાથે ખાવાની મજા જ આવે. જો આ પિન્ટુભાઈ ને એ લોકોની પણ શોપિંગ થઈ ગઈ હતી અને અમારી પણ થઈ ગઈ હતી. તો અહીંયા બિલિંગ માટે આપણે આવી ગયા હતા. જો અહીંયા બિલિંગ થાય છે, એ લોકોએ કંઈક મિક્સ ફ્રૂટ જામ ને ચોકલેટ્સ ને બધું લીધું હતું. તો જો એ લોકો આપણને આવી રીતે મસ્ત પેકિંગ કરીને આપે છે. જો આ વિહાન પણ આપણા વિડીયોમાં પાછા આવી ગયો હતો. ચાલો તો હવે આપણે આટલી વસ્તુ લીધી હતી અને આપણું બિલિંગ ચાલુ હતું. ચાલો તો હવે આપણે ત્યાં એક શોપ હતી, કોસ્મેટિક શોપ. તો કીધું ચાલો આપણે અહીંયા આવ્યા છીએ તો એની પણ મુલાકાત લઈ લઈએ. પણ બહુ કોસ્ટલી હતું તો કીધું આપણે કાંઈ આવી લેવાની ઈચ્છા હતી નહીં તો આપણે લીધું નહીં. ખાલી ચક્કર મારીને આપણે પાછા બહાર નીકળી ગયા હતા. જો ત્યાં પણ કંઈક ઓફર તો ચાલુ હતી પણ આપણે કાંઈ લેવાનું હતું નહીં. જો અહીંયા કંઈક ગેમ પણ હતી કે આ વ્હીલ ટર્ન કરો એટલે તમને જે ઓફર મળે એ તમારે બિલમાં નેક્સ્ટ બિલમાં તમારે થઈ જાય એ રીતે. પણ કીધું હવે નેક્સ્ટ વાર તો આપણે ક્યારે પણ આવી. જો અહીંયા બીજું રેસ્ટોરન્ટ હતું, ત્યાં બધું લાઈવ પફ ને એ ટાઈપનું બધું મળતું હતું, જોઈ લો. પણ આપણે તો મસ્ત લંચ કરી લીધું હતું તો આપણે અહીંયા કાંઈ બેસવાનું હતું નહીં. કીધું અહીંયા છે કંઈ વાંચીએ તો આ પણ તમને બતાવી જ દઈએ. જો તો અંદર બીજા લોકો હતા, બધા રેસ્ટોરન્ટમાં બેઠા હતા. આ બહારથી એક રેસ્ટોરન્ટ હતું, એની અંદર પણ બીજું રેસ્ટોરન્ટ હતું. ચાલો તો હવે આપણે રાત પડી ગઈ હતી અને પાછા આપણે આવી ગયા હતા આપણા રિસોર્ટ પર. હવે અહીંયા ડિસ્કશન ચાલતું હતું કે આપણે ક્યાં જવું ને ક્યાં નહીં. બધા વરસાદમાં એકદમ થાકી ગયા હતા. તો ચાલો તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.